તમે પણ એક બેસ્ટ કુકિંગ માટેની કઢાઈ પરચેસ કરવા માંગો છો તો આજનો વિડીયો તમને ઉપયોગી બનશે. તો આજ હું અગારો કંપનીની એક એવી કઢાઈ વિથ લીડ તમારી સાથે શેર કરીશ. જો તમારે પરચેસ કરવી હોય તો તમને સરળતા રહેશે, તમારું કુકિંગ એકદમ સરળતાથી થઈ જશે. તો જેમના માટે સૌથી પહેલાં આપણે કઢાઈ વિશે જોઈ લઈએ. તો કઢાઈનું જે તળિયું છે એકદમ જાડું છે અને મજબૂત છે, જેથી કોઈ પણ વાનગી છે તે તળિયામાં ના ચીપકે. તેમના માટે આ કઢાઈ મને પર્સનલી ખૂબ પસંદ છે. સાથે તેની જો થિકનેસની વાત કરીએ તો તેમની જે થિકનેસ છે, જાડાઈ છે તે 3 mm એટલે કે 3 mm જેટલી છે. સાથે તેના હેન્ડલ છે તે રિવેટવાળા છે, તો બિલકુલ ક્યારેય પણ નીકળી શકે કે પછી ફસાઈ શકે તેવા નથી, અને આરામથી તમે બિલકુલ ગરમ ના થાય તે રીતે લઈ શકો છો તમારા કુકિંગની અંદર. સાથે તેના તળિયાની વાત કરીએ તો ગેસ ઉપર પણ તમે કુકિંગમાં યુઝ કરી શકો, અને ઇન્ડક્શન સગડી હોય તો તેમાં પણ યુઝ કરી શકો. 2 in 1 આપણે આ જે કઢાઈ છે તેનો ઉપયોગ કરી શકશું. સાથે આપણે જે લીડ મળે છે તે કાચ પ્લસ સ્ટીલ છે, તો તે પણ રિમૂવેબલ લીડ છે. તમને આરામથી ક્યારેય અંદર કચરો જાય તો તમે સાફ પણ કરી શકો છો, અને સાઈડની કિનારી સ્ટીલ હોવાથી તમે ઇઝીલી તમારા કુકિંગમાં તેને ક્લીન પણ કરી શકો છો. તો આ કઢાઈ છે તે તમને પર્સનલી પસંદ આવવાની છે. પણ હવે જોઈએ કે આપણે કોઈ પણ વાનગી બનાવીએ તો તળિયામાં ચીપકે છે કે નહીં. તો આજે હું તમને ભીંડાનું શાક બનાવીને આ જ કઢાઈમાં શેર કરીશ, તો તમને પરફેક્ટ આઈડિયા આવશે. થોડા ભીંડા ઉમેરી અને આ રીતે લીડ લગાવી દઉં છું. હવે આપણે થોડા મસાલા ઉમેરી અને પછી લીડ ઢાંકી અને આપણે આપણી આ સબ્જીને કૂક કરવાની છે. અને લાસ્ટમાં આપણે જોવાનું છે કે લીડમાંથી બધી જ સ્ટીમ નીકળી જાય છે તો તળિયામાં છે તે આપણું શાક બેસે છે કે નહીં. તો તેમના માટે આ કઢાઈ તમારા માટે કુકિંગમાં બેસ્ટ કામ કરશે. તો થોડી વાર બાદ જોઈએ ને તો આમ જોવા જઈએ તો આપણી સબ્જી કૂક થઈ ગઈ છે, અને બિલકુલ આપણું શાક તળિયામાં ચીપક્યું નથી. એકદમ ઇઝીલી આપણે શાક તૈયાર કરી શકીએ છીએ. તો જો તમને પણ આ કઢાઈ છે તે પસંદ હોય અને પરચેસ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે. પર્સનલી તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો કેવો લાગ્યો તમને મારો આજનો આ વિડીયો જરૂર કોમેન્ટમાં ફીડબેક શેર કરજો.